હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને અમે જઈએ અત્યારે કલ્યાણપુર, જ્યાં દિલુભાના રામદેવ પીર તરીકે ઓળખાતા એવા રામાપીરના મંદિરે દર્શન કરવા. અને છઠ્ઠા પાઠ ઉત્સવનું આયોજન રાખેલું છે. અને એ સાથે સાથે 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો આપણે ત્યાં જઈશું દર્શન કરવા. અને વિડીયો પૂરો જોઈજો અને તમને દર્શન કરાવશું અને સમૂહ લગ્નનું આયોજન કરેલું છે એ પણ દેખાડશું. અમે દિલુભાના રામદેવ પીરના મંદિરે પહોંચી ગયા હી અને સમૂહ લગ્નનું આયોજન છે અહીંયા પણ આપણે જોઈશું અને મંદિરના દર્શન પણ કરશું. જો આ છે રામાપીરનું મંદિર, દિલુભાના રામદેવ પીર. મજાની શિવલિંગ બનાવેલી છે. મહાદેવ મંદિર ચાલો હવે આપણે સમૂહ લગ્ન છે અહીંયા આપણે આટો મારતા આવીએ અને અહીંયા થોડોક વ્યૂ બતાવશું. આ છે રામાપીરનું મંદિર. તો બધા દર્શન નહીં કરે છે. અહીંયા ભોંયરું બનાવ્યું છે. આ છે ભેરવાની ગુફા. તો અહીંયા છે ભૈરવ બાબા કી જય, ભૈરવ દાદાની જય. એમ કે હાલો બહાર નીકળો. ભૈરવની ગુફામાંથી દર્શન કરી અને અહીંયા અખંડ ધૂણો છે એના દર્શન કરે બધાય. રામાપીરનું મંદિર છે આ. એટલો કરિયાવર આપેલો હે સમૂહ લગ્નનું આયોજન કરેલું એમાં 21 દીકરીઓને. ગંડા પાંડો પ્રબંધો ગંડા પાંડો મુખ્ય પાંડો આયુ સમસ્પતિ પ્રબંધો.
ઉઠી ગયો હવે અહીંયા હાથ ધોવાનું વાસણ ઉટકવાનું પીવાનું પાણી ચાલો તો આપણે દર્શન કરી અને સમૂહ લગ્ન પણ જોઈ લીધા અને પ્રસાદી પણ લઈ લીધી અને હવે થઈ ગયા અહીંયા હાલતા ઘર બાજુ નીકળી ગયા અને મસ્ત સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન હતું અને બહુ સારું હતું. તમે પણ ક્યારેક આવો તો દર્શન કરવા આવજો જરૂરથી. અને થઈ ગયા ઘર બાજુ હાલતા તો જો આ બાજુ વાહન પાર્કિંગ નું બધું કેવડું મોટું છે આયોજન ઘણું કરેલું છે. આપણે જઈ ઘરે કેવડું મોટી વાડીમાં આયોજન રાખેલું છે. તો હાલો હવે આપણે થઈ ગયા અહીંયા હાલતા. અહીંયા મેળો છે થોડો જો રસ્તો હે માણસ જો અહીંયા લઈ ગયું છે નહીં. તો અમે પહોંચી ગયા હી ઘરે અને મસ્ત મજાનો મેળો હતો અને સમૂહ લગ્નનું આયોજન પણ સારું હતું અને છઠ્ઠો પાટ ઉત્સવ હતો રામાપીરે દિલુભાના રામદેવ પીર આપણે ગયા હતા અહીંયા અને બહુ મસ્ત હતું. અને તમને પણ વિડીયો ગમ્યો હોય છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું બીજા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી અને જય રામાપીર.